સતી માતાનું મંદિર, માં સતીની આ પવિત્ર જગ્યા અને બહુ સુંદર કામ આજ ઊંઝા દ્વારા થઈ રહ્યું છે. વિષય મારો બોલવાનો છે એટલે ભલે માણસો ઓછા હોય પણ સામે બેઠીને બેસીને હોંકારો આપે ને એની મજા છે સાહેબ. બહુ સુંદર અહીંયાથી અમારા ભાઈ શ્રી હિમાંશુભાઈ, બીજા પણ અનેક કલાકારો બહુ સુંદર વાણી અહીંયાથી રજૂ કરી. હમણાં હું બેઠો તો એટલે બેઠા બેઠા મને એક વિચાર આવ્યો. ગંગા નદી છે ને ભારતની ખૂબ પવિત્ર નદી છે. કહેવાય છે કે એ નદીની અંદર સ્નાન કરવા માત્રથી જીવનના સઘળા પાપોમાંથી મુક્તિ મળી જાય છે. પણ બેઠો તો મને બેઠા બેઠા એવો વિચાર આવ્યો, લોક સાહિત્યમાં પણ એવું કહેવાય છે કે હેકડ કટકો હાડરો અને જેથી ગંગા તટે જાય પછી માનવીયા કુળની માય કોઈ દિવસ ભૂત ન હજે ભાગી નથી. શરીરનો એક ટુકડો જે છે એ ટુકડો કદાચ ગંગાના કિનારા સુધી પહોંચી જાય, એના કાંઠા સુધી પહોંચી જાય તો એની 71 પેઢીઓનો ઉદ્ધાર થઈ જાય. પણ મને વિચાર આવ્યો કે આ જે ગંગા નદી છે, હજારો વર્ષોથી કરોડો લોકો ગંગા નદીની અંદર જઈને પોતપોતાના પાપ ઠાલવે છે. આ જે પાપ છે ગંગાની અંદર જ્યારે ભેળા થતા હશે પછી ગંગાના એ આપણે મેલા હોઈએ, આપણે ગંદા હોઈએ અને આપણે કોઈક જગ્યાએ પાણીની અંદર ડૂબકી મારીએ ને આપણા શરીર ઉપરથી તો મેલ નીકળી જાય પણ મેલ પાણીમાં જાય. મને એમ થયું કે ગંગાની અંદર પડેલા પાપ ક્યારે ધોવાતા હશે અને ત્યારે વિચારતા 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 મને વિચાર આવ્યો કે ભારત વર્ષનો કોઈક સંત, ભારત વર્ષનો કોઈક સાધુ કદાચ કુંભનો મેળો હોય અને એ કુંભના મેળાની અંદર એક સાધુ ગંગાના કિનારેથી આંટો મારતો હોય અને એના શરીર ઉપરનો કેશ, એનો આંચળો ગંગાના પાણીને અડી જાય ને ગંગાના એ બધા પાપ ધોવાઈ જાય સાહેબ. એ આ દેશના સંતોની તાકાત છે. અને આ જગ્યાએ મને બે વાણી કરવાનો એક જે મને થોડું ઘણું આવડે છે, થોડી ઘણી મારી જાણકારી છે મુજબ મને આપ સર્વને રાજી કરવાની જે આ તક મળી છે, ખરેખર હું મારી જાતને ધન્ય સમજું છું કે આવી અમુક જગ્યાએ તમને ગાવાની તક મળે ને એ બહુ મોટી વાત છે સાહેબ. ભાગ્ય બરો તો રામ ભજ વખત બરો કછું દે, અરે અકલ બડી તો ઉપકાર કર આ દેહ ધર્યા ફળે. એટલે એવી પવિત્ર જગ્યા છે, સંતોની ઉપસ્થિતિ છે. મા ચિંતા વિઘન તું વિનાશી, માણિક વિનાશની સકા, ઈશ્વરે હઠી હંસ તમે દો મારી નમામિ સમીશાહિ
निर्वाण रूपम विभूयात्मकं ब्रह्मवेद स्वरूपम ऐनिगम निर्गुणं निर्विकल्पं निर्विहं चिदाकाशं सोऽहं भजेऽहं निर्गुणं निर्विकल्पं निर्विहं चिदाकाशं सोऽहं भजेऽहं। Yeah.